આજ તો કારખાનામાં ગયો તો કાંક અલગ તરહનું જ પેકેટ આપી દીધું હતું. પેકેટ અલગ નથી, આ તો હીરો અલગ છે. તો જય માતાજી મિત્રો, તો મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું થઈ ગયો નહીં તો તૈયાર ને હવે જવાનું છે આપણે કારખાના તરફ, કારણ કે હરણ કાઢી છે તો આપણે હરણ લેવા જવાનું છે. તો હરણ લેવા તો મેં અમારા ભાઈબંધને બોલાવ્યો હતો ને ફોન કરીને સવારમાં હેરાન કર્યો હતો. તો હું પહોંચી ગયો હરણ લેવા, તો કારખાનામાં કોઈ હતું નહીં. તો ફાઇનલી અમે હરણ લઈને નીકળી ગયા હતા મારા કારખાના તરફ, ને મારો ભાઈબંધ મને ઉતારી કરીને વયો ગયો હતો ઘરે, અને હું હરણ લઈને ચડી ગયો કારખાના ઉપર. અને ઘંટીએ હરણ મેગી કરીને મારો ભાઈ બટનનું તૈયારી કરતો હતો મેકવાની. હેઠે બટન મેકવું પડે બળી ન જાય એટલે. અને મેં ઉપરથી ફિટ કરવાનું ચાલુ કરી દીધું. મેં કટોરામાં કોટેજ બોટેજ ચડાવી કરીને તૈયારી કરી લીધી હતી, ને હવે કરી દીધું હતું કૂટવાનું ચાલુ. અડધી પોણી કલાક હરણ કૂટી કરીને હવે ટાઈમ છે આપણો પટ મારવાનો. લિક્વિડ ને પાવડર લઈ કરીને મારો ભાઈ પટ મારવાનું ચાલુ કરી દીધું હતું, ને મારો નાનો ભાઈ લઈ કરીને ચા લઈ આવ્યો હતો. તો મારો ભાઈ ચાનો ભાગ પાડતો હતો, ચાનો કોટો ચડાવી કરીને હવે પટ ને માર્યો હતો. હવે એનો પાવડર તો ઉડાડવો ને, તો હું પાવડર ઉડાડવા લાગી ગયો હતો. ફાઇનલી પાવડર ઉડી ગયો બધો, એટલે કાઢી નાખ્યો અને લઈ આવ્યો પહેલા હીરાનો લોટ, ને લોટ લાવ્યો પહેલાં જ રિપેરિંગ આવી ગયું હતું, તો હવે રિપેરિંગ કરવું જોઈએ. તો આ બીજા હીરાનો લોટ, આ ત્રીજા હીરાનો લોટ, આ ચોથા હીરાનો લોટ, આ પાંચમા હીરાનો લોટ, આ છઠ્ઠા હીરાનો લોટ. તો વાગી ગયા 7 વાગી ગયા. તો સ્ટાર્ટર બંધ કરી કાઢી, લાઇટ બંધ કરી કાઢીને હું નીકળી ગયો તો મારા ઘર તરફ. તો મારા આવા નવા વિડીયો જોવો હોય તો મારા પેજને ફોલો કરી લો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી.